આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં લગ્ન નોંધણી પ્રક્રિયામાં હવે માતા પિતાને સમાવવામાં આવ્યા છે. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના નિયમોમાં રહેલી લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારા સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહ નિયમો 44 હેઠળ મહત્વનું નિવેદન રજૂ કર્યું છે. તેમણે ગૃહમાં જણાવ્યું કે લગ્નમાં છેતરપિંડી અને બળજબરી સામે ચોક્કસપણે સખત પગલાં લેવાશે. શ્રી સંઘવીએ કહ્યું, આ નવા નિયમો સામે વાંધા સૂચનો પણ મોકલી શકાશે. શ્રી સંઘવીએ ઉમેર્યું, લગ્નની નોંધણી વખતે હવે એક અલગથી પોર્ટલ પણ બનાવવામાં આવશે. ઉપરાંત એક સમિતિની પણ રચના કરાશે, જે બંધારણીય મર્યાદામાં રહીને યોગ્ય સૂચનો ધ્યાને લઈ તેનો અમલ કરાશે. બોર્ડની પરીક્ષા નજીક હોવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે માતૃછાયા કન્યા વિદ્યાલય અને માધાપર મોડેલ સ્કૂલની મુલાકાત લીધી હતી. તેમણે 500થી વધુ દીકરીઓને પરીક્ષા ખંડમાં શાંત ચિત્તે અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરવા તેમજ સ્પષ્ટ લખાણ લખવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વાલીઓને બાળકો પર અપેક્ષાનું ભારણ ન રાખવા અપીલ કરી હતી. માતૃછાયાના આચાર્ય સુહાસબેન તનાએ 101થી વધુ દીકરીઓ એ ગ્રેડ મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માધાપર મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીએ 98 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેજસ્વી વિદ્યાર્થી રાજગર ગુસાઈને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલયના સેન્ટ્રલ વૂલ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા 18થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભુજ હાટમાં 5 દિવસીય ઊની પ્રદર્શન સહ વેચાણ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન બોર્ડના કાર્યકારી નિર્દેશક GS ભાટીના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ઇસ્માઇલભાઈ ખત્રી અને કચ્છ વીવર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ મેઘજીભાઈ વણકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ એક્સપોનો મુખ્ય હેતુ કચ્છના ઊની હાથવણાટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વણકરોને સીધું બજાર પૂરું પાડવાનો છે. આ માટે કારીગરોને નિઃશુલ્ક સ્ટોલ ફાળવાયા છે, જેથી તેઓ ગ્રાહકો સાથે સીધો સંવાદ કરી શકે. શ્રી ભાટીએ પશુપાલકોથી લઈને બજાર સુધીની વૂલ વેલ્યુ ચેઇન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. પશુપાલન અને પરંપરાગત શિલ્પના સમન્વય સમાન આ પ્રદર્શન 22 ફેબ્રુઆરી સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. ગાંધીધામ અને આદિપુર જોડિયા શહેરોમાં વર્ષો જૂની જર્જરિત ઇમારતોનો જોખમ વધતા મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રએ આદિપુરની 76 અને ગાંધીધામની 68 મળી કુલ 144 જોખમી ઇમારતોને નોટિસ ફટકારી છે. રહેણાંક અને વાણિજ્યિક હેતુની આ ઇમારતોને નિર્ધારિત સમયમાં મરમ્મત કરવા અથવા તોડી પાડવા ચેતવણી અપાઈ છે. ભૂતકાળમાં બાલ્કનીઓ તૂટવાની ઘટના બાદ હવે તંત્ર સક્રિય થયું છે. મહાનગરપાલિકા બન્યા બાદ વહીવટી તંત્રએ જવાબદારી લઈ આ અંગે કામગીરી હાથ ધરી છે. દેસલપર ગુંતલી ફાટકથી હાજીપીર સુધીના 32 કિલોમીટર લાંબા CC રોડનું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ₹82 કરોડના ખર્ચે બનનારો આ માર્ગ કચ્છનો સૌથી મોટો અને રાજ્યનો ચોથા નંબરનો સંપૂર્ણ સિમેન્ટ રોડ હશે. આ માર્ગ હાજીપીર યાત્રાધામ, નમક ઉદ્યોગ અને સરહદી વિસ્તાર માટે વિકાસની નવી કડી સાબિત થશે. કચ્છ જિલ્લા ભાજપ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટ 2026ના પ્રાયોગિક પાસાઓ પર પ્રકાશ પાડવા ચર્ચા સત્ર યોજાયું હતું. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું કે આ બજેટ MSME અને ટુરિઝમ ક્ષેત્રે નવી તકો લાવશે. મુખ્ય વક્તા CA માવજીભાઈ સોરઠિયાએ તેને વિઝન 2047 તરફ દોરી જતું વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું. ચર્ચામાં પોર્ટ, શિપિંગ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પરિવહન વ્યવસ્થા વિકસાવવાની જોગવાઈઓ પર ભાર મુકાયો હતો. આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગત અને નાણાકીય તજજ્ઞોએ બજેટને રાષ્ટ્રીય સમૃદ્ધિનો દસ્તાવેજ ગણાવ્યો હતો. માંડવી નગરપાલિકાની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં આગામી વર્ષ 2026-27 માટે ₹54.8 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં ઓક્ટોબર-ડિસેમ્બરના હિસાબોને બહાલી આપી શહેરના વિકાસલક્ષી પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 22 ફેબ્રુઆરીએ મન કી બાતની 131મી કડીમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર કરાશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR એપ પર પણ ઉપલબ્ધ રહેશે. નાગરિકો આજે રાત્રિના 12 વાગ્યા સુધીમાં પોતાના માય GOV પોર્ટલ અને ટોલ ફ્રી નંબર 1800 11
7800 પર સૂચનો મોકલી શકશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.